ઉત્તર પ્રદેશના યુવાનનું 5 વર્ષ પછી પરિવારજનો સાથે થયું ફેરમિલન। ઉત્તર પ્રદેશના મેનપુરી વિસ્તારનો યુવાન આરિફ અલી ઉંમર વર્ષ 40 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધખોળ ચલાવી હતી। પરિવારજનો તેની સતત ચિંતા સેવી રહ્યા હતા। વિવિધ રાજ્યોના શહેરો ગામડાઓમાંથી થઈ આખરે તે સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને મળી આવતા આશ્રમના સંચાલકો જયરામભાઈ ભગત તથા સર્વે કાર્યકરોએ તેની ખૂબ જ સારી સારવાર સાથે સરભરા કરી હતી। માનવજ્યોત સંસ્થા ભુજના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા। માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવા આશ્રમ પાલારા સ્થળ મધ્ય રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરાવતા તે સ્વસ્થ બન્યો। ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી મેનપુરી વિસ્તારમાં તેનું ઘર પરિવાર શોધી કઢાયા। ખબર મળતાની સાથે જ પરિવારના 5 સભ્યો પોતિકા વાહન દ્વારા ભુજ આવી પહોંચ્યા। 5 વર્ષ પછી પિતા પુત્ર અને ભાઈનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। પરિવારના સભ્યો ચોધાર આંસુએ રડી પડ્યા હતા। આરિફ અલીને 4 ભાઈ અને 3 બહેન છે। તેને એક 14 વર્ષનો દીકરો પણ છે। આમ 5 વર્ષ પછી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અત્યારે તે 45 વર્ષનો થઈને ઘર સુધી પહોંચ્યો છે। માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, આનંદરાય સોની, દીપેશ શાહ, રફીક બાવા, કનૈયાલાલ બોટી, શંભુભાઈ જોશી સહભાગી બન્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ઉત્તર પ્રદેશના મેનપુરી વિસ્તારનો એક મુસ્લિમ યુવાન આરિફ અલી ઉંમર વર્ષ 40 જે અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધખોળ ચલાવી હતી અને પરિવારજનો ચિંતાતુર બન્યા હતા। એક અનેક રાજ્યોમાંથી થઈ, અનેક શહેરો, અનેક ગામડાઓમાંથી થઈ ને આખરે તે સુરત પહોંચ્યો હતો અને સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને હાથે લાગ્યો હતો। એ લોકોએ આશ્રમના સંચાલકો આદરણીય અને વંદનીય એવા જયરામભાઈ ભગત અને એમની સમગ્ર ટીમ એની ખૂબ જ સારવાર કરી, એની ખૂબ જ સરભરા કરી। ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા જ્યારે સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને ભુજ તેડી આવ્યા। ત્યાર પછી તેઓએ ઉત્તર પ્રદેશની પોલીસની મદદ લઈ અને આ યુવાનનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા। જ્યારે પરિવારને સમાચાર મળ્યા ત્યારે પરિવાર એકદમ ખુશીમાં આવીને તરત જ પોતાના વાહન દ્વારા ભુજ સુધી આવી પહોંચ્યો। 5 વર્ષે પિતા પુત્ર અને ભાઈઓનું મિલન થયું ત્યારે બધાની આંખમાં આંસુ વહે, એ હર્ષના હોય કે પછી ખુશીના હોય કે પછી જે અત્યારે જે મુશ્કેલી હતી દુઃખના હોય। એટલે એવી રીતે જ્યારે મિલન થાય ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાય સ્વાભાવિક છે અને બાજુમાં જે ઊભા હોય ને એની પણ આંખોમાં આંસુ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આવી રીતે આ પરિવાર જ્યારે ભુજ પહોંચ્યો અને આ યુવાનનો જ્યારે કબજો લઈ રહ્યો છે ત્યારે એમના પરિવારના જણાવ્યા મુજબ આ આરિફ અલીને 4 ભાઈ 3 બહેન છે અને એને એક 14 વર્ષનો પુત્ર પણ છે। તો આવી રીતે જે પરિવારમાં રહે છે અને પરિવારથી વિખૂટો પડી ગયો છે એ જે યુવાન જ્યારે 40 વર્ષનો હતો ત્યારે ઘરેથી નીકળ્યો અને આજે 45 વર્ષનો થઈને ઘરે પહોંચે છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે। કારણ કે આવા વિખૂટા પડી ગયેલા લોકોને ફેર મિલન કરાવી આપવો એ માનવજ્યોતની એક પ્રવૃત્તિ છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રવૃત્તિ માનવજ્યોત સંસ્થા કરે છે, જેના કારણે અત્યાર સુધીમાં અમે લોકોએ દરેક રાજ્યમાં, ભારતનો હવે કોઈ રાજ્ય બાકી નથી કે જેમાં અમે માનસિક દિવ્યાંગને સાજો કરીને ન મોકલાવ્યો હોય। બધા રાજ્યોમાં અમે લોકોએ જે માનસિક દિવ્યાંગો ગુમ હતા, રસ્તે રઝળતા હતા, કચ્છમાં પડ્યા પાથર્યા હતા, એ લોકોને અમે ઘર સુધી પહોંચાડી દીધા। આવો જ એક યુવાન આજે પોતાના ઘર સુધી પહોંચ્યો છે, પરિવાર સાથે એનું ફેરમિલન થયું છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।